એક ગામથી બીજે ગામ એ રાતવાસો કરે છે. ગામના માણસો પણ આવકાર આપે છે. અરે આ તો દિવાજ, અરે આ તો એનું મંડળ છે. ગામ આવકારે છે, ભજન કરાવે છે અને લાડવાની અરે હવે જો છે એમાંથી પીવો જાય જેથી રાખી દેજી હમણાં, જેથી રાખી દેજી હમણાં. એટલે અણુ જો છે ને તો ભાંગી નાખું, બીજું શું થાય. આવીને દેવાજ પંડિત ને વાત કરી કે ભાઈ લુવાર તો એમ કે છે મારે આ અણુ જો છે ને આ તો આનો અંદાજ કાલ કરી દઈશ ને બહુ ઉતાવળ હોય તો દેવાજ પંડિત આવી અને ઘરના ઘા મારે તો ઘરોમાં અને અહમાઈ મારો એવું બધો લુવાર છે ને મને
કહેવાનું કે છે એક જ ઘા મારો એટલે એરણીની પાતાળમાં. એ તો તરત જ ધરાના ટુકડા ચૂલમાં ગરમ કરવા નાખ્યા. અને ધરાના ટુકડા ચૂલમાં નાખે ને, જો બે ટુકડા રાતા છોડ એક સરખા થયા હોય ને તો તાયે તાયે તો ધરો બંધાય. પણ એક ટુકડો લાલ ચોળ થયો હોય, એક હોય નરમ જ ન થયો હોય બરોબર લાલ જોઈએ એવો, તો એ હાંધો થાય નહીં. તે બંને ટુકડા જો લાલ ચોળ હરખા થઈ ગયા હોય ને તો જ હાંધો બની જાય, તો જ હાંધો થાય. તે આય પણ એવું થયો, જો સાચો રંગ ન લાગ્યો હોય અને હજી જો કાચો રંગ હોય તો એ ભક્તિમાં પણ આગળ વધી શકે નહીં. કાચો રંગ છે, એ કાચો રંગ પલટી જતા વાર નહીં. અને પાકો રંગ થઈ ગયો હોય તો પછી ગમે તેવી એને મુશ્કેલી હોય, આપણું બહુ સંકટ હોય તો પણ ભક્તિ પદ છોડે નહીં. એક પરીક્ષા છે, એ પરીક્ષામાં પાસ થાય પછી વાંધો નહીં, પણ પરીક્ષા દેવી જોઈએ. હે દેવાજ પંડિત આવ્યા અને બરોબર ધરા ને ચૂલમાં નાખ્યો, બરોબર તા આવ્યો. લ્યો લ્યો દેવાજ પંડિત ગા કરો, તા જાય છે. તા ગયા પછી પાછો તા લેવો પડે ને ફરી. લ્યો લ્યો દેવાજ પંડિતે જોરથી ઘા માર્યો, હિરણને ઉતારી દીધી પાછા. પણ આને ખૂંટીમાં છે ધરો ખાઈતો. લ્યો લ્યો તા જાય. આપણે વિચાર કરી મારું ખૂંટીમાં છે રહીશું છે, આવા બધા આવા પુરુષો છે ખૂંટીમાં છે અને આ ધગધગતો. પણ એનો મર્મ આપણે જાણવો જોઈએ. એ મર્મ જાણવાનો અર્થ એવો છે કે આ ભક્તિ કરવી એટલે પદ્માસન વાળે છે ને એ ઘૂંટી નીચે દબાવે છે. અરે ઈ એરણ છે, ઈ એરણ તપે ત્યારે મેરુદંડ સીધો થાય. મેરુદંડ સીધો થાય ત્યારે એની સુરતી ને વર્તી એક રૂપ બને. ત્યારે આમાં ચિત્ત વર્તી બરોબર સુરતા નામ વચનમાં લાગે ત્યારે દેહની સાજ પણ વિસરાઈ જાય છે. હવે એ મર્મવાળી વાત છે. ભાઈ દેવાજ પંડિતે તો હું અરે આ લોવા દેવતણ કે હવે એને કે ઘૂંટી માથે તણા કરી જોવો લ્યો પણ ભાઈ આ મર્મ વાળી વાતો છે. એમાં આ જોઈને દેવાજ પંડિત અચંબો પામી ગયા. આ તો મારા કરતા કોઈ સવાયા છે. પણ એને ખબર નહીં કે આ મારા ગુરુભાઈ છે. દેવતણકીને ખબર કે આ મારા ગુરુભાઈ છે. પછી આ દેવાજ પંડિત નું અભિમાન, પુત્રનું દેવાજ નું અભિમાન, દેવાજ નું અભિમાન એટલે પછી એને પૂછે છે આપનું નામ શું? કે ભાઈ મારું નામ તો દેવતણકી, પણ તમે તમારું નામ કે મારું નામ દેવાજ? તમે પૂછીએ તો હા એ તો આ કેમ કરે આ બધું આટલી ફોજ લઈને જાઉં છું. કે ભાઈ દેવદેવ નરોહરગઢમાં ગયા છે અને એની અમે ખબર કરવા જાય છીએ, પણ નરોહરગઢ ક્યાં આવ્યું કોઈ કહેતું નથી. તમે તો ફરી ફરીને અહીં આવ્યા પણ તો અમને હજી એનો કોઈ પતો નરોહરગઢ ક્યાં છે એમ કોઈ કહેતું નથી. અરે એમાં શું ભલામણ, આપણે જો આ નીરજ રહી ને નીરજ 6 મહિનાની બાળક છે, જો એને પૂછો એ તમને જવાબ આપશે. તે ઘણા એનો પણ વિચાર કરી લે
મહિનાનું બાળક વાતો કે આ ગપ આવું બધું આવું જોયો, આ બધું ગપ ગલોડો આવા જ હોય. પણ 6 મહિનાની બાળકી કઈ રીતે કે જયારે સદગુરુ ચરણમાં આ લક્ષ્ય લીધો એટલે ઉપદેશ લીધો અને 6 જ મહિના એને થયા હોય એમ એને જે દિવસે લાભ મળ્યો તે દિવસે એનો જન્મ દિવસ કહેવાય. એટલે ત્યાંથી ગણતરી એને 6 મહિના થયા હતા. ઉંમર ભલે ને મોટી હોય, 20 વર્ષની હોય, પણ આ રીતે એને 6 મહિના થયા હતા. અને આ દરજ્જે પહોંચે એટલે એને ઉત્તર આપી શકે. એટલે દેવાય પંડિત લેલબાઈ ને કે છે બેન આ અમને વાવડા આપશો. દેવલદે ક્યાં છે કે હા રોકાવું પડશે કે રોકાઈ, કારણ કે તાલાવેલી છે, રોકાઈ કે તો તમને એનો ખુલાસો કરી ક્યાં છે ક્યાં નહીં, ક્યાં નરોર બધું કહી દો કે પણ રોકાઈ જાઓ કે પણ રોકાવા તૈયાર છે કે તો રોકાઈ જાઓ. શિષ્યો જાય ને ગામડા લાડવા એટલે જ્યાં તાણું થયું ને ત્યાં તો જો બેસી જાઓ હરિહર અને એને જાય ખીર આવી પણ આવી મીઠાની કાંચી અરે જ્યાં એક ઉપર નવારો લીધો તા તો શું 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 મને પેલા કે ભરાઈ ગયા. એક તો પૂછ્યા છે ને મારે આ એટલે લેલબાઈ કે છે જો ભાઈ તમે કીધું ના મીઠા ભાતના આહાર કરો છો તો આ પેટ બગડી ગયા સાફ થઈ જાય. ભૈરાને પણ એમાં અમુક તો એક આ બીજા મત કરી લીધો કા હા પણ મને પૂછવા રોકાય તો તેવું પડ્યું. અરે અમુક તો તેને હટકાવી દીધા. તો બીજો ટક્યો તઈ પણ ઈ જ ભૈરા પાસે આ કઈ ખવાય એમાંથી ઉગડી ગયા. ભૂખ કારણ કે ભૂખે કોણ જાદુ કોણ રહી શકે, ભૂખ કોણ ખમે, ખખેરી દીધા. પછી કે જો ભાઈ તમારે નરોહરગઢમાં જવું હોય તો નરોહરગઢમાં જવા માટે 9 ફૂટ ઊંડી ખાય છે, 3 ફૂટ પોળી છે અને એની અંદરથી જવાળા અગ્નિની નીકળી રહી છે અને એમાં જાતા તો ત્યાં કરે ખતમ. પણ આ તમારા શિષ્યો છે ને એ જો ખાઈમાં છે આદામ ઉગે ને એની માંથી તમે ચાલ્યા જાવ ને તો જવાય એવું છે. બોલ્યા કે ગુરુની ઘરવાળી અને આપણો ભોગ આપણે ભક્તિ કરવી નથી. ભલે વાતો બધાય કરે, ભક્તિ કરે, પાતાળમાન પ્રગટ ભાઈ આકાશ ને દાદી દુખી નરી કસ્તુરીની બાઈ. આપણે કસ્તુરી બાઈ નથી, આપણે ખખેરી મહેરબાની. પછી તો 4 જ જણા રહ્યા. લેલબાઈ કે પંડિત આ તમારા શિષ્યો કે પછી ફરવાની જે લાગે કે પણ આ 4 જ રહ્યા. એને પછી કોઈ તે કહે છે લીલભાઈ કે તમે હું કામ મળવા રોકાવ બિયા જાવ ની આજે હું બિયા ગયા મારા કે પણ કામું ભૂંડાય અમારું કે અમે તો એ માથા દેવા તૈયાર છીએ, દેહનું બલિદાન દેવા તૈયાર કે તઈ મળો ભૂંડાઈ દીધો. એ 4 સંગે આવ્યા. તે 4 સંગે આવ્યા અને એ નરોહરગઢમાં ગયા. પણ આ 9 ફૂટ ઊંડી ખાય અને 3 ફૂટ ઊંડી એ તો મર્મ વાળી વાત. એ કેટલાય રોકાઈ ગયા છે નવધામાં, કારણ કે નવધામાં નિવેડો નથી. નિવેડો તો છે 10માં શ્રવણ કીર્તન સમરણ વિષ્ણુ હો પાસ સેવન અર્તન વંદન દાસ્ય સંખ્ય આત્મન અને 3 ફૂટ પોળી એટલે આ ત્રિગુણી માયામાં સારું જગત રજૂ. તે આ નરોહરગઢ
કોણ જઈ શકે? કારણ કે આ વટીને જવું. પણ આ ચાર જ સંગે આવ્યા, હારા 700 માં 4 જ રહ્યા. પણ જયારે આંકડો આર આવે ને ત્યારે એની ખબર પડે કે ઢીંગાને ધોળ્યા હવળે બાંધોને હથિયાર. રીડ પડે ને હવ કોઈ ધોળે પણ આમાં કોક નીકળે નાપા બાર. ઢીંગાને ધોળ્યા હવળે બાંધોને હથિયાર. હથિયાર તો બધાએ બાંધ્યા, પણ બહાર નીકળે ને એ બીજા. નાપા બાઈને જાય બીજા. આટલા પડકારા ગામમાં રહીને કરે પણ બહાર નીકળે. તો શું કે છે? માર્ગે ચાલતા મહાપુરુષો મૌન થઈ જાય છે. કારણ કે વાતો ઘણી ઘણી છે એ રૂપક હોય છે. રૂપક નો અર્થ આપણે એનો સમજીએ ન સમજીએ તેનો અર્થ નો રસ કાંઈક ને કાંઈક કરે. એટલે એવા જે મહાપુરુષો એ મૌન થઈ અને એ પણ વાણીમાં એમ કહે છે, મસ્તકાના
ભાઈ મોડા મોડા આવ્યા છે અમદાવાદથી. એટલે આપણે એની પાસે થોડીક વાત સાંભળી ને હલીરામની જ્ઞાની જનો કી અજ્ઞાની સે અડગો રહે જ્ઞાની જનો કી संत चटकोला क्या बिना संत चटको क्या बिना के मरी जय कीर्तार योर माथी जो हमारी बने तो नारने કેટલી વાર સંત મિલન જાયે તો જે મોહ અભિમાન સંત મિલન संत सपूत ने तुमरा
माई गंगा नाव में यमुना नाव बीकानेर में सताऊंगा गंगा नाव में यमुना नाव नदियों का निर्णय सताऊंगा और सतगुरु चले एक ध्यान में लगाऊंगा
ઉપર દેના ગીત મને નહીં માનવા આમાં ખેલ કે ખાના मेरे समारो